કરવાનું કયો આખા મેલાનું પાણી ખરા ને મારા ઘર આગળ આવે છે. મારા ગમે તે કરીને સરપંચ ને વાત તો કરવી પડશે. બધા ગટરો નાખીશ અને મારા ઘર આગળ ચમ નાખી નહીં? વાત તો કરવી પડશે. હોય મારા ઘર આગળ નાખી નહીં હોય મચ્છર ને બચ્છર પર તો ડેન્ગ્યુ ના થાય કઈ રહેતો એટલે વાત તો કરવી પડશે ગટર ની. કારણ કે આવું થોડું ચાલતું હોય છે. અને તારા અમે કહેવા જઈએ છીએ ને એટલે કે આજ તો કાલ તો કોમ કરતા નહીં પણ આજ તો કેવું જ છે દબાઈ કે ગમે તે થાય મારા ગટર નાખો લ્યો. અત્યારે હુઈ રહ્યા છે પણ ગામમાં અત્યારે ફરવા નીકળે ના કે ગામમાં શું ચાલે છે સરપંચ? હું છે કપૂર મજામાં? જો મજા છે સરપંચ. હું શાંતિ હોય સમ કપૂર તાને આખા ગામમાં ટાઈમ નહીં. આખા ગામમાં ગટરો નાખી ફરી ફરી અને મારા ઘર આગળ કેમ નાખી નહીં? અલે આ ગપુરિયા ગટરો ખરી ને તે અંદર મેલેલો છે પાસ થઈને આવે ને એમ કોમ કરે જાઉં છું. રોડ નો ગટર નો સ્ટ્રીટ લાઇટો નો બધું કોમ ચાલુ જ છે. કોઈ બેહી નહીં રહ્યો. પણ સરપંચ ઉતા કરો યાર. મારા એકલા જ બાકી છે. બધા તો નખાઈ જાય છે અને પાણી ભરાય છે. જો ડેન્ગ્યુ થાય તો મચ્છર પર તો ગફુરિયા નહીં મરી જો અને તમે કોઈ મને કોઈ મફત નહીં છે સરપંચ બનાવ્યો. પૈસા ખર્ચી નાખ્યા છે. એવું થોડું ચાલે. મારા પર એકલા ખર્ચા પૈસા બધાને ખર્ચા છે પૈસા. એટલે કોઈ 100-200 રૂપિયા નહીં વાપરી નાખ્યા. રૂપિયાનો ઓળિયો કર્યો તો જોમ પહેર્યા હોય ને ખેતરમાં એમ ઓળિયો કર્યો તો તાણે સરપંચ માં આવ્યો છું. તમે ખોટો ઘેરાઈને પાવર કરો ને ગફુરે ચાલે નહીં. ઉતાવળા તો પોતાના પૈસા નાખી દેવાના. એવું ના હોય સરપંચ. હવે તમને હારામથી સરપંચ લાયા ગમો એટલે તમે વળી દાદાગીરી કરો છો. કશું કામ કરતા નહીં. એટલે ગફુરિયા તમે કોઈ મફત સરપંચ બનાવ્યો છે? મફત સરપંચ બનાવ્યો? વોટ નહીં હાલ્યો. વોટ આલ્યો છે. ચવાણાની ઠેલ્લીઓ ઘણી ખાઈ ગયા છો. નાખશો કે નહીં કે હજી તો ખાઈ જાય તો વાત જુદી. પણ એવા સમાચાર મળ્યા હતા મને જે વખત આપણે ચૂંટણી પટી ને તાણે ઘણા તો હાહરીમાં લઈને જતા હતા. ચવાણાની કોથળીઓ ઘેર મેલી હાહરી લઈને જતા હતા. હા પણ ચૂંટણી પટી જઈ તમારે 2 વર્ષ થવા આવ્યો છે. આમ જપો અને ખરા મારા ઘર આગળ પાણી ભરાઈ રહે છે અને થઈને જવાનું આવવાનું નહીં મેળવતું. તમે જો છો આવવાનું પાણી થઈને આવવાનું. એટલે ગફુર હમણાં થોડી તકલીફ લ્યો. પાસ થઈને આવી જાય તરત જ કોમ ચાલુ કરાવી દઉં છું. આપણે એવું કોઈનું ખોટું નહીં વિચારું. આખા ગામનું સારું જ વિચારવું છે. એમાં સરપંચ બન્યો છું પણ ખરા ને કોમ થયા પેલા તો મુયા મારા હું ઘરના વાપરી નાખું. વાપરવા જ પડે. ગ્રાન્ટ આલો લખો એવી સીધા ગ્રાન્ટ આવી જાય હોય. એટલે ગફુર તમે કયો કે ગન્ના વાપરી નાખો. ગણા તવાળામ તૂટી ગયો છું એ તો લાગે. સરપંચ કોઈ ગન્ના તો નહીં વાપરતું. આ તો કહેવાનું મારા વર્ષા ચવાણું એકલું આલે ને ગફુરિયા એટલે પારાકી પેલું. હા સરપંચ મારા કોઈ ભરતું ઘણું લઈ ગયા છે. ઘણા પીતા નહીં ને તો હાડાઓ લે હાડુઓ લે ઘણા બાટલા લઈ જઈને ઘેર મેલ દીધા હતા. એટલે વિચાર્યું નહીં એ વખત કે સરપંચ નું કીધું ખાલી થાય છે. વધુ તો કોક શેરી કોમ કરો કે સરપંચ કોમ. તમે ગટ્ટા નાખશો કે નહીં નાખો? કપૂર ચિંતા કરીને થઈ જશે. જેટલી શાંતિ રાખશે ને એટલી ગામમાં ગફુર મજા આવશે અને સારું કોમ થશે. બધા નાખી દીધી છે યાર. જેવી તેવી નાખી દઉં જો તો કોમ કરી દઉં. ગમે તે પણ ચાલુ કરો તમે. 6 મહિના પછી પાઇપો ખરી સિમેન્ટ ની ખવાઈ દઉં ચાલશે? શું ખવાઈ જાય? પાઇપો ફેલ થઈ જાય ચાલશે? જો તો નખાઈ દઉં કે શું જોત્યો? તાણે પછી ઉતાવળ કરે ને શાંતિથી કોમ આવે છે એટલે કરી દઈએ છીએ. ના ચાલે યાર. નાખી દો એટલે નાખી દો એટલે ફટાફટ નાખી દો. કામ ચાલુ કરો અને ઘટા કાલ જ જોવા મારો. એટલે ગફુરિયા કોઈ તાર બાપાએ રૂપિયા નહીં આલી દીધા. બંડલ કોઈ સરપંચ માં લાયા છો ખાલી મને એટલે નહીં નાખો. કોમ કરવા લાયા છો. ઉતાવળ હોય તો ઘરના રૂપિયા નાખી દેવાની. આપડે કોઈ ઉતાવળ નહીં થાય. પાવર કરે તો નહીં થાય. ધોઈ લઉં છું શાંતો નહીં. અરે ધોઈ લેજે જા. તારા જેવા તો કેટલા પંચાયત આગળ આવીને જોઈને બોર્ડ વાંચીને જતા રહ્યા. જોઈ લ્યો એટલે આ તો જોણે મોટા આગળ સહીઓ હાર્યા ના કરતા પાછા જોઈ લ્યો. અમે સોની મોની રવા દે કે નકા ગટર વગર રે હોશિયારી કરાવવાની વધારે. આ મારા વર્ષા સરપંચ નું કીધું જે વખત ચૂંટણી હતી ને એ વખત સાફ ખાલી કરાવી દીધું. ઘડી થાય ને પાછા રાતે 11-12 વાગે એટલે આવે કે મેં નેતાળા મેલામ થઈને આયા ઈકણો સરપંચ 2-3 હજાર આલવા પડશે. પાછા કી ટેબા વાળા મેલામાં કી ના આવે તો 5,000 આલવા પડશે. આ સરપંચ નું કીધું ખાલી કઈ નાખ્યું છે અને સ્વતી કોમ ચાલુ કરી નાખું ઘરનાય વાપરીને. આમ તો ઘરનાય થોડા ઘણા કાઢીને કોમ ચાલુ કરું પણ અમે નહીં કરું. કેમ કે અરે ખરા ને ગળી થાન આવી જાય સરપંચ ચવાણું નહીં પહોંચ્યું. એટલે આટલો બધો અહીંથી લઈ દો છો કટ્ટો ભરીને ચાલો તો છો. પણ અમે ખબર પડી મારા વર્ષા અહીંથી ચવાણાનું ટેબાનું બોનું કરીને જોય અને પાછા જતા રસ્તામાં ઘેર 10 પેકેટ કાઢતા જોય હાથ ચોકન લઈ જોય. આ જોક સરપંચ બનાવ્યો છે પણ અમે ખબર પડશે આખો ગમો
આ એક મહિનાથી પોણી હમુરદું જોવાય આવતું નહીં અને આ સરપંચે ઘેર જોવા કે ગામમાં જોવા ફરતો નહીં. લાયા છીએ અમે અને કોઈ દાડો જોવા તો આવ્યો નહીં. આ તો કેવું જ છે. એ સરપંચ, શું છે? એ તમારા ઘર ઉપર જુઓ. એટલે એવું કરવું છે તાર હું તારા ઘર ઉપર જોઈને બેહી રવી આઈને ગામમાં કોઈ દાડો નેકરે આવ્યો પછી એટલે આયા પછી ગામમાં રોજ પંચાયતમાં ઓટો મારું છું. દાડામાં 2 વખત ઓટા મારું છું. કઈ નહીં ઘેરના ઘેર બેહી રહેતો. હું શકુરું પંચાયતમાં આવીને બેડો કદી ગામમાં તો ભર્યા નહીં. એટલે તારા હું કોમ છે ચકોરું જવા દે તેલ લેવા. તારું કોમ હું છે ક્યાં એક પંચાયત મહિનાથી પોણી નહીં આવે. તમારી ફરજ નહીં. આ ચક્કલીઓ બંધ છે કે ચાલુ છે તમારે ફરજ નહીં જોવાની. મારા ચોકણ પંચાયત નો બોર રહ્યો ને એથી ઓપરેટર મારા કોક ખોલે એટલે પટ્યું. એ કોઈ મારા કોઈ ઢસેલવા પોણી લાઈનમાં ના પહેવાનું હોય તે શેડી શેડી ઘર છે ધણીના ઘેર નીકળું ચકલી મું. વાત સાચી છે પણ તમારે ત્યાં તપાસ કરવી પડે કનાઈ પોણી આવે અરે કનાઈ નહીં પોણી આવે. કાયદેસર આખા ગામમાં પકસ મૂર્ખા. તારામાં બુદ્ધિ નહીં. તારી લાઈન હોય નાશેલી એ નાકામાં ચેક કરી લે. નહીં મુડાડો પહેરી જો ઊંચો થઈ ગયો હોય. તમે રોજ મહિનાથી બુઓ પાડો છો એ બોર જઈ પંચાયતના પણ ઘેર ગોડીને જોયું આપણી ચકલી સહી થળમ ગોડીને જોઈ જોયું. એ તો કોઈ ચકલી ના દોરી કોઈ ઝાડ નહીં વાય તો મેં મુરાડા પી ગયો હજી. એટલે આ બુદ્ધિના બારદો ઝાડ ગમે તેટલો હોય પણ તારી નળીનો ચકલીનો જેટલો નળીનો હોદો હોય ને ઈ કણા ચોમાહાનું શું થાય છે ખબર છે? મુડાડો ભેગો થઈ થઈને એક 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 જાવડી નેનો નેનો મોય જઈ જાય અને મોય ગઠ્ઠા થઈને ભેગો થઈ જાય છે. તમે ચેક કરતા નહીં. આ સરપંચ આવીને પાણીની બૂમો પાડો છો મેળ આવે લ્યા. તો પૈસા લાવો 1000 રૂપિયા. એટલે હું લાઈન ના નખાઈ દઉં લે એના કરતા 1000 તણાલું ના કરતી. પણ હું મજૂર બોલાવીને ગોડાઈ નાખું. એટલે આ તારા જેવો પ્રશ્ન પેલા વિઠિયાનો બન્યો તો તે રોજ આવીને ઓપરેટરને ટેડકાવા પાણી છોડતા નહીં. પૂરું પાણી છોડ લાઈન ગોડાઈને એના ઘર આગળ ચકલી કણ જેટલો વાક્યું મારેલું હતું ઈ કણ જ મુડાડો નીકળ્યો. આમ શું કહેવાનું કે વાત સાચી એટલે પણ જાણે તમારે પાણી ના આવતું હોય તો તમારા જાતે ચેક કરો ને. જેટલાથી મોટી પાઇપમાં તમે લાઈન તમારી 1ની નળી હોય 1.5ની હોય જેટલો જોડી હોય એટલે ચેક કરીને જોઈ લ્યો કે કેટલો ફોલ્ટ છે ખબર પડી જશે. વાત સાચી કોઈ પણ મેન નળીમાં તો કોઈ ડૂચો નહીં મારેલો હોય કે પણ ગોડવું તો પરખ સરપંચ. એટલે હું ગોડેલું લે ના હોય તો પછી ચકલી ચોથી પંચ ગમવાની બોરીથી હું નવી લાઈન નાખી નાલી દઉં. પણ મારાથી ગોડાય એવું નહીં ના સરપંચ. ગોડાયું હોય તો બાજુવાળા લીથી ડોલ્યો પેલા લાવવાની. બાકી આવી અરજી લઈને હોય કે લેવા નીકળવા કરે એટલે કોઈ અમે સરપંચ તમને વોટ આલ્યો કોઈ એમનામ નતો આલ્યો. એટલે મફત આલ્યો લે મફત આલ્યો. શું આલ્યું તમે? આમાં હાળાનો છોકરો તો ચવાણું ખાતો છે ને ફઈનો છોકરો ચવાણું ખાતો હોય. સોનો મોનો હોશિયારી કર્યા આગળ હેડવા માંડ. ચવાણું એટલું ખાઈ જાશો બાટલા દારૂના એટલા લઈ જાશો. કોઈ તમે મફત સરપંચ નહીં બનાવ્યો મને ગોમાળો. એમ નહીં અમારા હારો નહીં અમારા ફૈયાની ઈકણ ચૂંટણી નથી દેવું હતી હું હાલવા જોયો છું. અલે ઘણાને જોયું છે. હું પંચાયતમાં જતો તે ઘણા થેલીઓમાં આપણો માર્કો મારેલો હોય. સરપંચનું નામ હોય ને એ ચવાણાની કોથળીઓ ખરીને એ રે આવતા જતા લઈને જતા થેલીઓ મી જોયા છે ને. આમાં 150 ગરમ સવણ આવે એટલું તો મારો છોકરો ખાઈ જાય. હું કોઈ બહાર મોકલાવ્યો છે એટલું? અલ્યા ભાઈ મને બધી ખબર પડે છે. અત્યારે હાલ સરપંચની ચૂંટણી આવે ને એટલે શિયો ઘરમાં ચવાણું ભેગું કરે છે ને હગાવાલે લઈ જાય છે. બધી મને ખબર પડે. હું કોઈ ગોડો નહીં. આમાં અમારી ગામનો સરપંચ છું એટલી તો ખબર પડે ગામમાં. અમને ખબર પડે કે ગમે તે સરપંચ આયા પછી શું કે આયા એટલે બાદશાહ થઈ ગયા. અચ્છા નહીં તમે તમારા ઘેર ચકલી નેચે નળી છે ગોળીને ચેક કરો. એમનામાં પંચાયત આવીને બખાડા ખોટા નહીં કરો. પોણી ના આવે તો કોઈ ઘેર રેડવા ના આવું હું અને તમે કોઈ એવું મગજમાં ગાલ્યું કાઢી નાખજો કે અમે સરપંચ બનાવ્યો. રૂપિયા વેર્યા કોઈ મફત સરપંચમાં નહીં આવ્યો જીતી. એટલે કોઈ સરપંચ અમારે કોઈ રૂપિયા આલ્યા નહીં તમે. અલ્યા સરપંચ ને રૂપિયા નહીં વેર્યા. મારી ઓળીઓ કર્યો છે. તાણા 5 વર્ષની સરપંચમાં ચૂંટણીને આવ્યો છું. કોઈ નહીં તમે એમનામ બનાવી દીધો એ તો મને. કરવા પડે તાણ એમનેમ ના આવે તાણ વાત આખું કરવાથી. 408 ભરીને તો ચવાણું ખાઈ ગયા છો. બાટલા લઈ ગયા છો. કોથળીઓ લઈ ગયા છો. કોઈ મફત સરપંચ બનાવ્યો એટલે છે કોઈ મને? મારે ઘેર એકલા નહીં આલ્યું તું. ચૂંટણીના દાડા તો કેટલાય પીપીન ગામમાં ખોટા કરતા તાર્યા. એ દાડા નથી ખબર પડતી કે સરપંચનો રૂપિયો ના વપરાય તો શેરી કોમ થાય આપણું. લે આવો તો વોટ એટલે દે માર ભાઈ આપણે મારે વોટ એવું આપજો. કોઈને કગરવાની વાત નહીં. હોય તો આયા તોય બરોબર ને ના આયા તોય બરોબર. આપણે કગરવાની વાતો છોડી દેવાની. કે હાથ જોડીને કહેવાનું કે વોટ આલજે. આલવું હોય તો હાલે ને કઈ ના ઘેર જ ના રાખ. આપણે કોઈ દબાણ નહીં કરતા. એ દાડો મો હાથ જોડતો તો તું હતો. હું કદી હાથ ના જોડું. આ 5 વર્ષમાં આવ્યો ને ચૂંટણી પર મેં હજી સુધી કોઈને નહીં કીધું મેં લામ જઈને કે વોટ આલજો હાથ જોડી. હાલવા વાત હાલ ને કઈ ના ઘેર રાખ.
અમે એની વાત તો હો ખોટી જણા નહીં કરો. બેઠા હતા, હો જણા વચ્ચે તું આમ કરીને ઊભો થયો તો લાવજે પ્રૂફ લાવ, ફોટો લાવજે, શોખ કરે પાડ્યો તો બતાવજે, વિડીયો કરે બનાવે, લાવ માર પાસે. ઈ કોઈ થોડા ફોટા પાડવાના હોય. ઈ કગરવા ના જવાનું હોય, ગીધામાં રૂપિયા હોય તો સરપંચ જ છીએ આપણે, બાકી આ કગરવાની આશા છોડજો. આ તો ચવાણું ને આ બધું એના કારણે વેચ્યું. મેં કીધું ગામનો છોકરો ખુશ થાય આમ આટલો વખત આવી જા આમ આવજો તાણે. એટલે તણ અમે પીજે પોણી હેડવાનું કર હેડ. પાણી તો લાવશું ઉપાડી ને. તારા જેવા તો કેટલાય આવે છે દાડાના ગામમાં પંચાયત. જોકા મારા ઓળખાણ સરપંચમાં લાયા એટલે કેટલી ગરમી આવી ગઈ. ખાવા દોડાય ને તને આમ સરપંચ લાયા એટલે આ ઘર બનાવી દીધું, આ ઘેર ટ્રેક્ટર લાવી દીધું, કેટલું બધું લાવી દીધું હોય તો. જો કે પાણી પીવું છે આ પાછા કે મહિનાથી મહિનાથી નહીં, હજી 2 વર્ષ જતો રહો તો તારી ચકલી ટેપું નહીં પડવા દઉં. 2 વર્ષથી વેરો ભર્યો નહીં રૂપિયો એ. પંચાયતમાં વેરો ભરવો તો શું જો, અને પાણી પીવું છે એ લાઈનમાં ડૂચો જ મેં માર્યો છે. તારી એકની પાઇપ છે એમાં ડૂચો મારી દીધો છે ફી પાણી. અને પાછા કોઈ આમ ટટ્ટાર થઈને હેઠશે જોને. આ તો સરપંચ એના ના હોય, લોકો હમ કાતરવાનું જો કે પાણી પી આ શોર્ટ નહીં જવા દેવું. જો ઈકડો ચકલી પાણી પક્ષી પીવા નહીં આવી છે કે બીજા પીવા જશે, પણ પાણી પીવા છે. ના હોય ને તો ગમો ઓટો મારવો પડશે. ચાંદનો બેહર્યો છું, મેં કીધું ના હોય તો અમુક ગમો ખરું ને જોવા જવું પડશે. ગમો ખરા ને. રોમ રોમ. હા ગફુરાય, ચમ ગફુર ટેન્શન માં હોય એવું લાગે છે, મોદા પડે હોય એવા દેખો છો. જિંદગી ભગવાન ની આલી છે તો જીવો કે. હા હા ડુગાજી, અમારે તો જીવી છે પણ લોક શું જીવવા દે છે? ચમ લોક નહીં જીવવા દે તો તમે મજૂરી કરો, હાથે પૈસા લાવો અને ખો પીવાની મજા કરો. એનું કશું દુઃખ નહીં ડુગાજી. તારે હવે દુઃખ પેલું આનું છે. ઘર આગળ પાણી ભરે રહે છે, તમે જુઓ છો. એ ઘર આગળ પાણી ભરે રહ્યો તો હું ડુગોજી કાઢવા આવું યાર. ડુગાજી તમારે કાઢવા પણ જરૂર નહીં, હા, ગટર નાખવાની ત્યાં જરૂર છે. એટલે કોઈ મારા ઘેર પાઇપો પડી તો હું લઈ નીકળ આવું. ના ના, તમારે નહીં આવવાની જરૂર. તાણે પણ હું જોતો સરપંચ પાન હા કે સરપંચ આપણા ગટર બધાને ખાઈ જાય છે, બરોબર. આપણા ઘર આગળ આવી નહીં. હા, હા, તે સરપંચ ને કીધું ને સરપંચ પાસે જો તો બોલવા મળ્યો યાર. હું વાત કે કરી? નહીં આવે જા, જે થાય કરી લેજે. અને સરપંચ ગરમી કરતો તો. તારે ડુગાજી અરે ગામમાં તમે બધા મને કહેતા છે એમ નહીં લ્યા. આ ડુગાજી દબાઈ માં કહેવા બુ પડ્યું, કારણ કે સિંહની બોટમાં હાથ કુન નાખ. હા મને ખબર પડી. આ ખરા ને સરપંચ એ દબાવતા છે તમે, હા, બીજું કોઈ નહીં. અને એના બેલામાં નાખેલી છે ને ગટર. તારા બધાને ખાઈ જાય છે, મારા ઘર આગળ જ નહીં નાખવાની. એટલે તારા ઘરે તો આગળ બાકી છે તારે ને? ડુગાઈ તમે જો તો કેવું થયું છે, પાણી ભરે ભરે અને મચ્છર એટલા પડ્યા છે ને, અને ડેન્ગ્યુ થાય કઈ તો છોકરાને બચારાને શું થાય? હારું તો દવાખાને બેહરાવાનું? કશો વાંધો નહીં, ફરીથી જાણ કિયાય. ના યાર ડુગાજી, નહીં વન તો 3 થી 4 ધક્કા ખાધા મી. તો હે નહીં માનતો. તારે ના બોલવાનું યાર, બોલો છો હોભરે જવું એ નહીં, પણ હું કરે કંટાળી પાછો આવવું પડે. તમારા પાન હસકરી આવવું પડ્યું મારે તમને કેવા. કશો વાંધો નહીં, હું ચિંતા કરે નહીં. ગટર હું ના નાખા, હમણાં હાલ આવશે જીસીબી લઈને નાખાઈ દે. આટલું કામ કરજો અરે હું જાઉં છું હાલ, તું ચિંતા કરે નહીં. ડુગાજી, તમારો ઉપકાર માનું એટલો ઓછો છે. ગફુર ગોમો મારા ખરો ને હારું કરવાનું છે, કોઈના હંગાથી ઝઘડો નહીં કરવાનો. આ બધા ઝઘડા કરે મને નહીં ગમતું સાચી પાછું. વાત છે ડુગાજી, આટલું કામ કરજો. અને તને ખબર છે ને, હું બોલું ને એટલે પછી પાકા પાયે જ હોય, કોમ કર્યા વગર ના રહે. હા ડુગાજી, તમારો વ્યવહાર ખરા ને એક નંબર, પાકો વ્યવહાર તમારો. હાલ તો ચિંતા કરે નહીં, હું હાલ જ જાઉં છું અને એને વાત કરું છું. અને કાલે હે ને તારા એક ગટર આવી જશે. કશો વાંધો નહીં, હો. હા. અરે સરપંચ હોય એટલે હું થઈ ગયું, લોકોને બીવડાવવાનો હોય. આ હોય વોટ આલે હે, તાણે તો તું સરપંચ બન્યો છે, તો ઓની વાત કેમ હું એવું વાપરતો? થાચી જો હું થાચી. અવારોનો પાણી ભરું હું અને એવો કંટાળો આવી ગયો. નાવા ધોવા ને ભેસણ પાવા બધી પોણે મારે ઉપાડીને જ લાવવું પડે. આ ગામમાં સરપંચ લાયા છીએ, શું કરવાનું? મને કે પોણી નહીં આવે એના ઘેર જઈને આવ્યો. થાચી ગયો હું ભૈયા. અરે શંકરિયા, આ બધું શું છે? આ પોણી ભરવા તો હું સામે પાણી ભરો છો, તારે તો ચકલી નાખેલી છે, શું પાણી ભરવાની જરૂર છે બીજાથી? ચકલીઓ તો સીજ કે પણ શું કરવાની કયો? અલે હોય તો હોશ કરવા લાગે. આખા ગમો પાણી આવે છે, તારા કેમ નહીં આવ્યું? આ બધું એ જ જોવાનું છે. આખા ગામમાં પાણી આવે પણ મારા જ નહીં આવે. દુગાજી, હા. 1 મહિનાથી પાણી ઉપાડવું હતું. આ બાલ જતા રહે, બાલ મારા અને આ વધ્યા ગઢ્યા હે ને એ જતા રહે ને, તો મારે તો આ ટોપી એકલી પહેરી રાખવી પડશે. ઓમ નામ વાત તો સાચી કરી, નકલી બાલ લાવવા પડશે તારા પછી. તો પાણી કેમ નહીં આવતું? સરપંચ ને વાત કરીએ. અરે જો. સરપંચ છે ને ગામનો, એને કહેવાનું હોય. જો તો એના ઘેર તેવું કહેતો તો
કે નહીં આવે જા મને કે ઓહો એના બાપાનો બોર સાથે ના પાડતો તો હે? અને વોટ લેવા હતો ને એટલે ભાઈ બાપા કરતો હતો. એટલે એનો પોણી ચમ તારાય નહીં આ બાજુ તો એમ કે છે હવે મને હું ખબર શિખર ચમ નહીં આપવા દેતો. આ ઓછો નહીં આ સરપંચ બનાવ્યો છે પણ ગામમાં ખરો ને બધો દાદાગીરી કરે છે હું એના ઘેર જ નીકળ્યો છું તું ચિંતા કરી નહીં હું એને બે શબ્દો કહું છું જઈને કા શંકરિયા નીકળ પોણી ચમ નહીં આવતું લે અને અમે ડુગાજી સરપંચ જોઈને લાવવાનો વ્યવસ્થિત કોમ કરે એવો. ના, આવો ના. સરપંચ નહીં લાવવાનો કોઈ દારો. શંભુરો માણસ સારો છે પણ તમે ચિંતા કરશો ને હું જઉં છું એના ઘેર બધી વાત કરું છું દાદાગીરી એનો કરે સરપંચ છે ગામનો તો વાત તમે કરે જઈને છે તે. કહેજો. અને મારા ઈ પોણી આવે ઉપાડીને થાકી ગયો હું. કશો વાંધો નહીં હું અત્યારે જઉં છું કલાક પછી તારા એક પોણી આવશે બરોબર ને આમ તમે વિચાર કરો કે હું આખો દાડો આમ સવારથી 10 વાગ્યા સુધી પોણી ભરું હા. અને પછી હેતરમાં ચાણે જાઉં. આ વાત તો સાચી કરી તું ચિંતા કરે નહીં તારા એક પોણી હમણાં હોદનાપુર નું આવી જા બરોબર ને ઈમાનીમાં તમારે ખેતી બગડી છે. તું ચિંતા કરે તારા પોણી આવી જા ઉપાડવાની બધું દુઃખ જતું રહેશે હું હાલ જઉં છું એના ઘેર જ હાલ કાલ તમે હો? ક્યાં જતા ને? એના ઈકર જ જઉં છું વાત કરવાની છે કેટલો સરપંચ એટલા શું કરું આ સરપંચ જોજો ગામમાં બધાને બીવડાવે છે મારે વાત કરવી પડશે એને શંભુરા એ શંભુરા ડુગાજી આવો હો. આ આયો ને આપો જ કરો કે ગામમાં શેમ બધાને બીવડાવો છો અરે ડુગાજી કોઈને બીવરાવાના નહીં. આપણે સરપંચ થઈ જાય એટલે લોકોનું કોમ જ કરવાનું છે. આપણે જો લોકોને હમી અશો કાઢીને ઉભા રહેવાનું છે. આ ગામમાં બધા વાતો કરે છે મને કહેશે કે ડુગાજી ખરા સરપંચે બીવડાવે છે કશું કામ કરતા નહીં એટલે ગફુર આવ્યો તો ડુગાજી ગફુરે હા. વાત કરી છે મને ખબર પડી ગઈ પણ આપણે ગટર પાસ થઈને આવી નથી. કોમ લસીને આલ્યું છે કોમનું જેટલું કરવું છે એ બધું પણ આ 2-4 દાડામાં આયામ થાય છે લખવામાં. અરે એવું થોડું ચાલતું હશે તું ના હોય તો ફરીથી કાગળ લાખ અને ગટર મંગાય અને ફટાફટ નાખી દે તો કાન ગફુરિયા નીકળ ડુગાજી ફેર નહીં લખવાનો કાગળ 4 દાડામાં કોમ આવી જશે ફાઇનલ છે. કોઈ આખો દાડો કાગળ લશ ના કરવાના હોય. તું ના હોય તો મારા હંગાતી હેડ શું ગટર નહીં હાલતો અરે રોડ હાલશે ને ગટર હાલશે ખાલી હું એકણ ઓફિસમાં જાવ ને તરત એટલે ડુગાજી કોઈ તળવાર લઈને ગટર લેવા નહીં જવાનું. મારી વાત સાંભળો કાગળિયો થઈ ગયો છે 4 દાડામાં આયામ જાય છે. ઈ કોઈ તરવાડો લઈને કોઈ ગટર નો રોડ લેવા ના જવાનું હોય. એ સરપંચ મને બધી ખબર પડે છે કોઈ એકલ તલવાર નહીં કાઢવાની ખાલી જઈને ઉભો રહો ને તો ફટ લઈને આમ સહી કરીને આલી દેવો અને આમાં- ત્યાં કરી દેજો કોમ અમે જરૂર પડે દાડા બોલાય તમે તો આવજો ને અત્યારે જરૂર નહીં. જે લે કામ હેડ અત્યારે કોમ પોચ મેલેલો છે 2 રોડ નો છે ગટર નું છે 2-4 લાઈનો નાખવાની છે પાણીની એ બધું થઈ જાય છે તૈયારી છે. અરે ખોટી- થઈ જાય એટલે લે તાર બોલવાની સિસ્ટમ છે અલ્યા 4 હું બોલે દાડામાં તને ફોન ડુગાજી છે એટલે કોઈ તો કોઈ મારા બાપાએ નહીં લસીન મેલેલું તે કોઈ પૈસા લાઈકન ઠેક્કા ભરેલા તે લઈને પૈસા લઈને પાછા વાળીને કોમ ચાલુ કરાવી એ દીધું. સરપંચ બનાવે એટલે કોઈ દાદાગીરી નહીં કરવાની ગોવાળો હમું અને વ્યવસ્થિત બોલવાનું કોમ કમ્પ્લીટ કરવાનું ડુગાઈ ચિંતા કરશો નહીં. જે દાડા કોમ પાસ થઈને આવશે ને કોમ ચાલુ થશે એટલે ગામમાં ગમે તો સમાચાર મોકલાવો છે આઈને ઉભા થઈ જઈજો એટલે કોમ સેવું થાય છે સેવું નહીં થઈ જતું ખબર પડશે. કશો વાંધો નહીં અને રે ફરીથી ના હોય તો સમાચાર લે એટલે ખબર પડે આ ગફુરિયા નીકળ ગટર આવી દેવી જો અને પેલા શંકરિયા નીકળ પાણી જેમ નહીં આવતું પાણી અમે ગામમાંની છૂટી જાય છે પંચાયતના બોરથી કોક ખોલી જાય એટલે પાણી કોઈ વચમાં આપણે ડૂચો નહીં માર્યો. ખબરો આમાં આપણી પોતાની નળી ચેક કરવી પડે કે ના કરવી પડે. હા ચેક તો કરવી આ પડે નહીં મુડાડો પહેરી જવાય નહીં કોઈ આડું આવડું નળી વળી જાય હોય મને તો પાણી ના આવે બાકી ત્યાંથી પાણી છૂટે ગામમાંની એટલે ઘેર પાણી આવે કે ના આવે. ના શંકરિયા નીકળ પાણી નહીં આવતું મને ખબર પડી શંકરિયા નહીં બધાના અહીં પાણી ટાઈમ આવી જાય છે 2 હા. કલાક એટલે 2 કલાક એક લાઈન ઉપર પાણી છૂટે અલ્યા છે. મહિનાથી નહીં આવતું એ તો એનો જોવાનો પ્રશ્ન છે આપણે કોઈ જોવાની જરૂર નહીં. એની ઘેર ચકલી રહી કારણ ગોડી લઈને ચેક કરી લે. એને મને બધી વાત કરી છે કે ડુગાજી મેં નળીએ કમ્પ્લીટ ચેક કરી લીધી ગોડી કમ્પ્લીટ હોસાઈ કર્યું છે પણ પાણી નહીં આવતું એક કામ કરો હા. અત્યારે હું ગામમાં જ નીકળ્યો તો પણ થોડું કામ હતું એટલે પાછો બેઠો અમે જઈને લાઈનમાં પાણી વળાવું છું ઓપરેટર પહાડ આપણા બોરના બરોબર. પંચાયતના. પાણી ચેક કરી લઉં છું કેવું જાય છે કે નહીં જતું અને અત્યારે પંચાયતમાં તલાટી આવે એટલે પેલો કાગળિયો કરીને આલ્યો છે એ કોમ જોતો આવું પાસ થયું કે ના થયું. હારું જલ્દી ફટાફટ શું કરી કહેશો? નાખો કોમ એની ચિંતા ના કરતા ઓહ. તમે થઈ જશે હારું. અને કોઈ પણ નું કોમ જ કહેજો તો તાર ફટાફટ કરી દેવું હો. હા હાર આ ગોમ વાળા મને કેવા આવે છે એટલા મારા કેવા આબુ પડે છે અને હું આવું ને એટલે કદી ના પડે સરપંચ કરી જ દે હા કોમ અને હમણાં શંકરિયાની પોણી આવશે અને ગફુરિયા નીકળ લાઈને નખાઈ દો
આ જોવા જ નીકળ્યો છે તલાટી પાસે. કોમ નતું આવતું તે બધા બુઓ પાડતા હતા. અમે કોમ આવી ગયું એટલે કે ગામમાં જોવા ડુગાજી હા આવો શંભુ આવો. લે હેડો ગામમાં હેડો. સમ પેલા જીસીબી વાળા પાડ જતા આવીએ. સમ ગટરોને પાસ થઈને આવી જતો ના હોય તો નખાવાનું ચાલુ કરી દઈએ. અરે સોય નાખવાની નહીં. તાણે એનો ના હોય તો વર કરીને છેડ. તો પછી હેડો ગામમાં ઓમ બધા બુઓ પાડે તો લાઈન નાખતા નહીં ને આ નહીં કરતા. ઓમ આવ્યું એટલે કઈ ઉભો તો રહેતો નહીં જોડી. ઘરનું થઈ જાય એવું છે તે કોમ પૂરું કરી દેવું છે. કશું કરવાનું નહીં. અમે ગટર આવી છે ને બે ગટરો પાસ થઈને આવી છે 2 મેલવાની એ 2 મેલમ નખાઈ દઈએ જીસીબી લાઈન ચાલુ કરાવી દઈએ કોમ. બીજું શું અરે સોય ચાલુ નહીં કરવાનું કોમ. એ ગટર લાઈનો બે આવી છે ને એ બારોબાર વેચી મારવાની છે. અને હું કહું છું ગોવામાં કોઈને ખબર તો નહીં ને. અમે ગામમાં પંચાયતમાં મને એકલા ખબર હોય તલાટીને ખબર હોય બીજો તો કોઈ જાણતો નહીં. તલાટીની તો ચિંતા નહીં. સારું તો ગોમ વાળાને કહેવાનું એ નહીં કે ગટર લાઈન પાસ થઈ જાય ને આવી છે ને નાખવાની છે. આપણે છે ને બારોબારીને વેચી મારી. એવું કરવું છે. હાવ હાવ. કશો વાંધો નહીં તમે કઈ અને ગોમ વાળા પૂછે ને કે હજુ લગન આવી નહીં આવશે એટલે નાખશું. કોઈ વાંધો નહીં આપડા તમે કયો એમ કરવાનું છે. સારું તો એટલું કરી દેતા ને એને બારોબાર વેચી મારવાનું છે. પછી મારો જે ભાગમાં આવતો ને એ આ લીધો છે. અમે લાખ રૂપિયા પાસ થઈને આયા છે. બરોબર. તમે કયો એમ કરીએ બોલો. હું કઉ છું હા. આપડે જે મારા ભાગમાં આવતા ને મને આલ દેવાના, તારા ભાગમાં હોય તારા લઈ દેવાના, અને તલાટી સાહેબ ને જે આલવાનું હોય ને ઈવન આલ દેવાના. તો પછી આ ગટર લાઈન વેચ્યું હોય તો તલાટીને થોડા ઘણા તો દબાવવા પડે કે નકર પાછો વાત થોડી નાખે ગામમાં. લાખ રૂપિયા થઈ છે ને હોવે. ના હોય તો 30,000 રૂપિયા તો આપડે શીખા આવશી આવશી અને 10,000 બીજા ખર્ચામાં વાપરવાના. કોઈ વાંધો નહીં આપણે શું ના કીધું ના હોય તો તલાટીને આલી દઈએ 20-30,000 રૂપિયા એટલે પટી જાય વાત. હા અને ગોમ વાળા ગમે તેવું કહેવા આવે ને તો આપડે હોભરવાનું નહીં. એવા તો કેટલાય જ હોય. આપણે સરપંચ છીએ કે ના સરપંચ છીએ? આપણે સરપંચ છીએ આપણે જો ઈવન કહેવા જવાનું હોય તો કીધે જવાનું કે હજી પાસ થયું નહીં કોમ મેલું છે. હા, ગમે તેવું કીધું તો હોભરવા નહીં. ખાલી આપણે લડાઈ નહીં કરવાની કે થઈ જા 5-10,000 તો સાહેબ ને આલવા પડશે. હાર કશું વાંધો નહીં. આ તો કીધેલું હારું. ના ના તમે તાર જે થતું હોય ને કરવાનું અને આપણા ભાગના આલ દેવાના. કશો વાંધો નહીં હાલો હારું. એ હારું. હા આ જોયું આ મી દબાણ કરે ને તાણે અને ગટર લાઈન પાસ થઈ જાય છે. ગોમમાં કશું નાખવું નહીં. ગોમ વાળા તો ભલે બોગા પાડે જ હોય. એ તો પાણી એરા ખાડા કરી કરી પાણી ભરશી. આપણે શું ગટર લાઈન નાખવાની જરૂર છે? એ તો નખાઈ દેવી. મારો વર્ષો ડુગલો કેટલો વિલન છે કેટલો વિલન છે જો. આમ તો કેતો તો કે સરપંચ ગામનું કોમ નહીં કરતા. ગામનું કોમ પાસ કરી લાવે એટલે કે બારોબાર આપણા બેને કઈ નાખવાનું છે. ગામમાં કશું કોમ કરવાનું નહીં. આ કેવું કોમ લીધું છે અને જોજો મારો વર્ષો બહુ વિચિત્ર પણ એને ખબર નહીં કે હમો સરપંચે જેલો છે. એને ખરા 30,000 જ આલવા છે અને 30 મારા નહીં લેવા, મારા તો 40 લેવાના છે અને 10,000 જેવા આલ દઉં તલાટીને અને 5-10,000 દબાવું સાહેબને એટલે લાખ પૂરા કઈ નાખું. પૂરા પૈસા તો નહીં જ આલવાના. ભલે તું તરવાર લઈ નાખલું કે ગમે તે લઈ નાખલું.